નમસ્કાર. અત્યારે વેકેશન ચાલુ રહ્યું છે અને વેકેશન પછી હમણાં સ્કૂલો ખુલશે અને નવા જે ક્લાસરૂમ ચાલુ થશે, નવા ધોરણોમાં જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એ બીજા ઉપરના ધોરણમાં જશે. ત્યારે એક સૌથી મોટું એક સમસ્યા એ હોય છે કે ખાનગી પ્રકાશનોના જે પુસ્તકો હોય છે તેનું ભલામણ કરવામાં આવે છે અને કાયદેસર લોકોને આ બાબતે પ્રેશરાઇઝ કરવામાં આવે છે. ગુજરાત ગવર્મેન્ટ તરફથી જે પાઠ્યપુસ્તકો બહાર પાડવામાં આવ્યા છે એ સક્ષમ હોય છે, તમારે બીજી કોઈ વસ્તુ લેવાની જરૂર હોતી નથી, પરંતુ સ્કૂલ તરફથી આવા તમને યાદી આપવામાં આવે છે કે ફલાણા ગાઈડને આ કંપનીના પુસ્તકો લેવા અને આ જગ્યાએથી જ લેવા, આવું બધું ચાલે છે. તો આની સામે પણ અમે હવે એક નવી શરૂઆત કરીએ છીએ કે આપને પણ જો આપના બાળકો સ્કૂલમાં ભણતા હોય અને જો કોઈ સ્કૂલ સંચાલક આવી રીતનું પ્રેશર કરે, માત્ર પાઠ્યપુસ્તકોની વાત નથી, યુનિફોર્મ હોય કે રમતગમતના સાધનો હોય કે બીજી કોઈ પણ વસ્તુ હોય, જો તમને આવું કોઈ દબાણ કરે તો અમારો સંપર્ક કરો. સૌથી પહેલાં હું એ વાત કરીશ કે અમે જિલ્લા શિક્ષણ અધિકારીને મળ્યા તો તેમણે પણ આમ કીધું કે અમે દર વર્ષે આ બાબતનો પરિપત્ર બહાર પાડીએ છીએ અને તમામ સ્કૂલોને પણ તાકીદ કરી છે, પરંતુ એ બધું હવામાં હોય છે. તો પહેલાં આપણે સાંભળીએ જે જિલ્લા શિક્ષણ અધિકારીએ જે શું વાત કરી એ પહેલાં આપણે સાંભળી લઈએ. ખાનગી શાળાઓ, ખાસ કરીને આપનો જે પ્રશ્ન છે કે ખાનગી પ્રકાશનો છે એમને લેવા કે કેમ, પણ સરકારશ્રી દ્વારા જે પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે એ પાઠ્યપુસ્તકોમાં બાળકનો જે સર્વાંગી વિકાસ કરવાનો છે એવું તમામ સાહિત્યમાંથી મળી રહે છે. ઉપરાંતમાં સરકારશ્રી દ્વારા, અમારા દ્વારા દર વર્ષે આવા ખાનગી પ્રકાશનો, ચોક્કસ દુકાનેથી જ ખરીદવા, આ પ્રકારની કોઈ પણ દબાણની પ્રક્રિયા કોઈ શાળા છે એ ન વાલી ઉપર કરી શકે, ન વિદ્યાર્થી ઉપર કરી શકશે. છતાંય જો અમારા ધ્યાનમાં આવી કોઈ બાબતો આવશે કે જો કોઈ વાલીને આ પ્રકારે ફરજિયાત ખરીદવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, ચોક્કસ દુકાનો રાખવામાં આવી રહ્યા છે, ચોક્કસ પ્રકાશનો ખરીદવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, એવી ફરિયાદો જો અમને મળશે તો સરકારશ્રીના નિયમો અનુસાર અમે ચોક્કસ કાયદેસરની કાર્યવાહી 100% કરવાના છીએ. શું થઈ શકે એની જોગવાઈ શું છે? જોગવાઈ એવી છે કે શાળા દ્વારા કયા પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી છે એના પરથી એનો દંડ થઈ શકે છે, એની માન્યતા રદ થઈ શકે છે, કારણ કે શાળાની માન્યતામાં તમામ શરતો એમાં લખાયેલી હોય છે અને એ જો શરત ભંગ થાય તો એની માન્યતા રદ થવા સુધીની એમને સજા થઈ શકે છે. વાલીઓને શું સંદેશ આપશે? વાલીઓને હું સંદેશ એ જ આપું છું કે બાળકોને અન્ય પ્રલોભનોમાં ન ભોળવાતા માત્ર બાળકનો વિકાસ શેમાં થાય છે એ જ દિશામાં વિચારી અને વાલીઓ પોતાની જાતે નિર્ણય કરી અને ખરીદે, પોતાની જાતે નિર્ણય કરી અને બાળકોના શિક્ષણમાં રસ લઈ અને ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારું શિક્ષણ મળે એ પ્રકારની દિશામાં આગળ વધે એવું દરેક વાલીએ આજના સમયમાં ખાસ વિચારવું જોઈશે. આ મારા દરેક વાલીને ખાસ સંદેશ છે. તો આપણે આ જિલ્લા શિક્ષણ અધિકારી છે જે બેન, એમને સાંભળ્યા અને તેમણે વાત કરી કે તેઓ દ્વારા દર વખતે પરિપત્ર બહાર પાડવામાં આવે છે અને આવી કોઈ જો ફરિયાદ આવે તો એ સ્કૂલની સામે પગલાં પણ ભરે છે. તો આજે જે ઘણા બધા સામાજિક આગેવાનો છે એ પણ આનો વિરોધ કરે છે. આપણા જ છે એક અશ્વિનભાઈ મણિયાર છે, વાલી મંડળના તેઓ પ્રમુખ છે, તેમણે પણ આ પોતાની હૈયાવરાળ કાઢી હતી, એ પણ આપણે પહેલાં સાંભળી લઈએ. અશ્વિન મણિયાર, વાલી સમિતિ, જૂનાગઢ. મારી લડાઈ પહેલેથી જ આ ખાનગી શાળાઓવાળા જે બેફામ બન્યા છે, હું તો એમ કહું કે સરકાર આ ખાનગી સ્કૂલોના પાસે ઘૂંટણીએ પડી ગઈ. એ સંજોગોમાં મારું તો એટલું જ કહેવું છે કે એજ્યુકેશન હબ ગણાય ને કેટલી બધી વાતો કરે, આટલા જ ચોરસ મીટરમાં ને અરે આટલા ઓલામાં અમારું આવેલું છે, પણ એજ્યુકેશનની દ્રષ્ટિએ ગુજરાત પછાત છે ને પછાત છે. એની પાછળના કારણો એવા છે કે આખું એજ્યુકેશન તંત્ર એ ખાનગી શાળાઓને બહાર લેવા માટે સરકારી શાળાઓને ધ્વંસ કરવામાં આવે છે. આ જૂનાગઢમાં એટલી બધી સારી સ્કૂલો છે કે જેમાં
પ્રાઇવેટ સ્કૂલો કરતાં પણ વધારે સંખ્યામાં બાળકો છે અને સારામાં સારું એજ્યુકેશન મળે સરકારી શાળાઓમાં. તો સરકારી શાળામાં બાળકો ન જાય અને પ્રાઇવેટ પોતાના સગાવાળા કે રાજકારણી લોકો પોતાની સ્કૂલો ઊભી કરે, એને પછી બે મેદાન હોય કે ના હોય પણ એ સ્કૂલોને આ બધું ફેસિલિટી મળતી જાય છે, જેથી ખાનગી જે પ્રકાશનો છે અને ત્યાં જે સ્કૂલો દ્વારા ફોર્સ કરવામાં આવે છે એ વાત બહુ ખોટી છે અને એવું ન થવું જોઈએ. એ જ રીતે ચોપડાઓ ઉપરાંત ડ્રેસ, આ બધી બાબતોથી સરકારના પરિપત્રો તો આ લોકો ફાડીને ફેંકી દે છે, એને કોઈ માનતા નથી. આજે જો ખરેખર તપાસ કરવામાં આવે તો જ્યારે ચેકિંગ હોય ત્યારે ક્લાસો બદલી નાખવામાં આવે, વધારે સંખ્યામાં બાળકો સ્કૂલોમાં બોલામાં બેસતા હોય તો બીજા મોટા બોલામાં બેસાડે છે, પોતાની ઓફિસમાં ચેકબુકો રાખે, પૂરા પગાર દેવાની વાતો કરે અને અડધો પગાર ચૂકવે છે. એટલે સરકારનો આ જે એજ્યુકેશન છે, ખાસ કરીને પ્રાઇવેટ સ્કૂલ, એની ઉપરનો કોઈ કંટ્રોલ નથી અને સરકાર ગમે એટલા પરિપત્રો બહાર પાડે પણ મારી દ્રષ્ટિએ એ પરિણામ શૂન્ય આવશે. માટે પ્રજાએ જાગૃત બનવું પડશે અને બહાર આવવું પડશે. મીડિયાના મિત્રોને પણ અભિનંદન આપું કે એજ્યુકેશનની, અને ખાસ કરીને નાના જે ઓછું કમાતા ગરીબ લોકો છે એને આનું ભોગ બનવું પડે છે. માટે સરકારે તટસ્થતાથી, પ્રમાણિકતાથી બહાર આવી અને આ લોકોને ન્યાય મળે એ માટે કામ કરવું પડશે. લોકોને જે વાલીઓ છે એમને શું સંદેશ આપશો કે આવા કોઈ તમને કોઈ પ્રેશર કરે તો શું કરવું? હું તો એવું કહું છું કે જો કોઈ પ્રેશર કરતું હોય તો એક નકલ મને મારા નંબર ઉપર મારી ઓફિસ દિવાન કોમ્પ્લેક્સમાં ન્યાય એક નકલ આપે અને એજ્યુકેશન ઓફિસરને લેખિતમાં આપે, એક કોપી સ્કૂલમાં આપે અને એક મને મોકલે જે હું સરકારની સાથે આનું ડીલિંગ કરી શકું. ઘણા લોકો ડરતા હોય છે, એના બાળકો ત્યાં ભણતા હોય, ખુલીને સામે ન આવી શકે. ખુલીને સામે આવી શકે તો મેં પેલો પ્રયોગ કરેલો જ છે કે મારી પાસે નામ આવે એમના પિતાશ્રીનું બાળકના, પણ હું સ્કૂલમાં ન આપું અને સ્કૂલની સાથે લડાઈ કરું, આવી ફાઇટો પણ મેં કરેલી છે. તો હું દરેક વાલીઓને વિનંતી કરું છું કે તેઓ ભલે મને નામથી અરજી આપે પણ એમનું નામ કોઈ સ્કૂલોમાં જાહેર કરવામાં નહીં આવે. ડરવું નહીં જોઈએ અને કોઈનાથી ડરવાની જરૂર નથી, કારણ કે હવે સ્કૂલો પણ એટલી થઈ ગઈ છે અને બાળકોમાં અને આ સ્પર્ધાત્મક વ્યવસ્થા છે ને એમાં મા બાપ એની ગાણીમાં પીલાય છે કે મારું બાળક વધારે સારી ફી ઉઘરાવતી ઓલામાં જાય પણ એના બાળકને શું એજ્યુકેશન મળે છે એના પ્રત્યે કોઈ જાગૃત નથી. તો આપણે સાંભળ્યું કે વાલી મંડળના પ્રમુખ જે છે અશ્વિનભાઈ મણિયાર, એમને પણ પોતે આ એક વ્યવસ્થિત એક બહુ મોટું નેટવર્ક ચાલે છે. ખાનગી જે પાઠ્યપુસ્તકોની કંપનીઓ છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં એના એજન્ટો અહીંયા ગામની અંદર છે અને એ લોકો જે ખાનગી શાળાઓના સંચાલકનું એક મંડળ પણ છે અને આ મંડળ જે છે એમને એ લોકો બધી મિટિંગોનો આ અને તે બધા ખર્ચાઓ પણ આપે છે. એટલે અમે હમણાં ખાનગી જે શાળાઓ છે એમનું જે એક મંડળ છે તેમના પ્રમુખને અમે કીધું તો એમણે હાથ ઊંચા કરી દીધા કે અમે આ બાબતે કાંઈ બોલીએ નહીં. એટલે એ પણ ખૂબ દુઃખદ બાબત છે. પરંતુ આપણી પાસે જે જાગૃત નાગરિકો છે એ અવાજ ઉપાડવા માટે તૈયાર છે. સૌથી પહેલાં સોહેલભાઈ સિદ્દીકી, શું કહેશો? આ જે છે એ કેટલા હદે વ્યાજબી છે અને આને રોકવા માટે શું કરવું જોઈએ? આ જે ખાનગી પ્રકાશનો છે એ તદ્દન ગેરવ્યાજબી છે. ગુજરાત સરકાર દ્વારા કે સેન્ટ્રલ ગવર્મેન્ટ સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા જે પુસ્તકો બહાર પાડવામાં આવે છે એ ઇનફ છે ને ભૂતકાળની અંદર આ બધા પુસ્તકોથી જ બધા આપણે લોકો બધા ભણેલા છીએ, એ નિર્વિવાદ વાત છે અને સાવ ચોક્કસ વાત છે. તો ત્યારે અત્યારે છેલ્લા ઘણા વર્ષોથી
કેટલાક પ્રકાશનો ખાનગી પ્રકાશનો અમલમાં આવ્યા છે અને ઘણા અલગ અલગ કે જેની કોઈ જરૂરિયાત જે અભ્યાસમાં ની અંદર હોતી જ નથી, પણ આ પ્રકાશનો જે પ્રકાશનો છે એ અલગ અલગ એના સાહિત્યો બહાર પડે છે ને ફલાણા માટે ને ઢીકડા માટે નવનીત ને ગાલા, એટલે આ નવનીત છે, એમાં પણ મુખ્ય પ્રકાશનો જે છે નવનીત પબ્લિકેશન અને ગાલા પ્રભાકર્ષણ. હવે આ નવનીત પબ્લિકેશન અને ગાલા પ્રકાશન છે તે બહુ મોટા ગજાના પ્રકાશનો છે અને જે તે શાળા સંચાલકોને જેની સ્ટ્રેન્થ પ્રમાણે એને પ્રલોભનો પણ આપે છે અને એને મોટા મોટા એને ભેટ સોગાદો આપે, જેવી રીતના જે MR લોકો છે જે ડોક્ટરોને આપતા હોય છે, સેમ આ વસ્તુ આ પ્રકાશનોની અંદર થાય છે. અને આ જે પ્રકાશનો છે એ આજે ખાનગી શાળાના સંચાલકોને પ્રલોભન આપી અને પછી ખાનગી શાળાના સંચાલકો છે એ પ્રલોભનની અંદર આવી અને જે એને જેટલા સાહિત્ય કે જેટલા પ્રકાશનો બહાર પડતા હોય છે એ આંખ મીચા વગર એ બધા પોતાના લિસ્ટની અંદર બહાર પડી દે ને ત્યાં સુધી છે કે એ લિસ્ટ પણ જ્યાં ખાનગી પ્રકાશનવાળા ના જે સંચાલકો છે એ જ બનાવી દેતા હોય છે અને એ જ પ્રકાશનોને દરમિયાન તમારે જે તે બુક સ્ટોર પરથી આ ખરીદવાના હોય છે અને જે પાઠ્ય પુસ્તકો કરતા 4 ગણા પ્રકાશનોની કિંમત વધી જતી હોય છે. પાઠ્ય પુસ્તકો માન લો કે 400 થી 500 રૂપિયાની આવતા હોય છે, તો જે અન્ય પ્રકાશનો છે એ 1,500 થી 2,000 ના આવે, મતલબ કે 2,500 થી 3,000 ના ધોરણે 1-2 પ્રાઇમરી વિભાગના ચોપડા અને આ પુસ્તકો આવતા હોય છે. તો જે ખરેખર જે સામાન્ય વર્ગ માટે આ બહુ દુઃખદ બાબત છે, એના માટે પહોંચી વળવું પણ અશક્ય હોય છે, છતાં પણ પોતાના બાળકના અભ્યાસ માટે આ લોકો ખરીદતા હોય છે અને મતલબ એ કે એનો કોઈ મતલબ હોતો નથી. તો મતલબ એ છે કે આ જે એના ઉપર રોક લગાવવામાં આવે તો બહુ સારી વસ્તુ છે, જેથી કરીને મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના બાળકો છે એનું શોષણ થતું અટકે છે. કેમ કે પૈસાવાળાના બાળકોને તો કોઈ વાંધો જ નથી, પૈસાવાળા જે વાલીઓ છે એને તો કોઈ પ્રશ્ન જ નથી. આ મેઇન વસ્તુ છે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટેનું જ આ વસ્તુ છે. તો આ વસ્તુ તાકીદે આ જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ જે વાત કરી કે ભાઈ અમારો છે તો આની કડક રીતે અમલવારી થાય તે જરૂરી છે. ખૂબ સરસ વાત કરી કે ગરીબ વિદ્યાર્થીઓને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે, કારણ કે જે સરકાર દ્વારા જે પાઠ્યક્રમ આપવામાં આવ્યો છે, જે પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે એ લગભગ 500-700 રૂપિયામાં આવી જાય છે, પરંતુ આ જે છે એ બહુ મોટી કિંમત હોય છે. એમને 10% ડિસ્કાઉન્ટ આપે, પણ ભાવ કેવા, એટલે ગરીબ લોકો માટે ખૂબ જ દુઃખનીય છે અને દેખાદેખીનો યુગ છે, એટલે એમને આ પુસ્તકો લેવાય પડતા હોય તો છોકરાઓ પણ આવો આગ્રહ કરતા હોય છે. તો આની ઉપર નિયંત્રણ આવવું જરૂરી છે. અને વચ્ચે હું આપને કહી દઉં કે કોઈ પણ વાલીઓને, કોઈ પણ સ્કૂલવાળા તમને આવું કોઈ દબાણ કરતું હોય તો અમારો સંપર્ક કરો. જો અમે નીચે નંબર જે આપ્યા છે એની ઉપર અમને વોટ્સએપ દ્વારા કોઈ પણ પુરાવો હોય કે ન હોય અમને સંપર્ક કરો, અમે આ બાબતે આપનો અવાજ પણ ઉઠાવશું. આપણી સાથે જુનાગઢ કોંગ્રેસના અગ્રણી અને વિરોધ પક્ષના નેતા લલિતભાઈ, શું કહેશો લલિત? આપણે જોઈએ કે શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટો ભ્રષ્ટાચાર ચાલે છે અત્યારે. અને આપણે જોઈએ કે અમે જ્યારે ભણતા 2003 થી 4 સુધી જ્યારે મેં અભ્યાસ કર્યો ત્યારે માઇનોર જે આપણે હોય કોલેજ હોય કે પછી આપણે પ્રાથમિક શાળાઓ હોય એમાં હાવ નજીવા પૈસે આપણે પુસ્તકો અવેલેબલ થતા અને એમાંથી બધા ભણી ગણી અને ક્યાંય પહોંચ્યા હતા. જ્યારે આપણે જોઈએ કે અત્યારે શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું છે અને 90% આપણે જોઈએ કે જે આ પ્રકાશનો થાય છે એ મોટાભાગના જે નેતાઓ છે અને સ્કૂલો કોલેજો છે એ આપણે જોઈએ તો મોટાભાગના જે આપણે જોઈએ સરકાર સાથે જોડાયેલા લોકોના જ છે. 90% રાજકારણીઓ લોકોના જ છે. એટલે આનું વ્યાપારીકરણ થઈ ગયું છે. જે શિક્ષણ મંત્રી છે આપણે જોઈએ કે શિક્ષણ મંત્રી આ બાબતે આપણે જોઈએ કે કોઈ પણ આમાં ધ્યાન આપતા નથી. કારણ કે આટલું બધું આપણે જોઈએ કે ગુજરાતમાં એજ્યુકેશનની ઘણી બધી કમી છે. આપણે દક્ષિણમાં જઈએ તો દક્ષિણમાં કેટલા એજ્યુકેટેડ લોકો છે, તો ગુજરાતનો કેરળમાં જોઈએ તો ગુજરાતનો સાક્ષરતા દર કેમ ઓછો? એનું એકમાત્ર કારણ છે વ્યાપારીકરણ. કારણ કે નાના અને મધ્યમ વર્ગને અત્યારે ખાલી ચોપડા લેવા હોય તો પણ અત્યારે એની પાસે એટલા પૂરતા પૈસા નથી. આવી બધી કારજાર મોંઘવારીમાં જે સરકારે વિચારવું જોઈએ. આપણે જોઈએ કે અન્ય દેશોમાં શિક્ષણ કેટલું ફ્રી છે, અહીંથી લોકો ત્યાં ભણવા જાય, ભણીને આવી જાય તો પણ એટલું એને પૈસા વધે છે. જ્યારે અહીંયા આપણી ધરતી ઉપર લોકો આપણા વિદ્યાર્થીઓ અને યુવાનો ભણી નથી શકતા, એટલે આપણો દેશ છે એ પાછળ છે. એટલે આ બાબતે સરકારે તમે ખાવાનું ન દો તાલે, તમે કોઈ એને સહાય ન કરો તો કાંઈ નહીં, પણ શિક્ષણ ફ્રી અને મફત હોવું જોઈએ. ખૂબ સરસ લલિતભાઈ વાત કરી કે મોટા મોટા રાજકારણીઓ જે છે અને ઊંચી વર્ગવાળા પૈસાદાર લોકો એમણે
આખું વ્યાપારીકરણ કરી નાખ્યું છે અને આવા ખાનગી પ્રકાશનના પુસ્તકોનું ખૂબ જ વ્યાપ થયું છે. જિગ્નેશભાઈ પંડ્યા, એમની સાથે આપણે વાત કરીશું કે જિગ્નેશભાઈ તમારા વિચારો. તમે જનરલી સ્કૂલ જોશો તો મોસ્ટ ઓફ સ્કૂલના માલિકો જોશો તો તમને ખબર પડી જાય છે કે સ્કૂલના માલિકો કોણ છે. હાલ તો જુનાગઢમાં યુનિવર્સિટી પણ એટલી બધી થઈ ગઈ છે કે યુનિવર્સિટીના માલિકો જોશો તો પણ ખબર પડી જશે. મહત્વની વાત એવી છે કે એક વખત યુનિવર્સિટીમાંથી એક પ્રોબ્લેમ આવ્યો હતો, પણ એ તો ચર્ચા નથી કરતા. મહત્વની વાત છે કે પુસ્તકોની, જ્યારે પુસ્તકો દરેક જગ્યાએ ગવર્મેન્ટ આપે છે તો એ બધાને પરવડે એવી કિંમતના પુસ્તકો છે. જ્યારે પ્રાઇવેટ સ્કૂલ અમુક ચોક્કસ જગ્યાએથી લેવું, શૂઝ લેવા, પુસ્તકો લેવા, અન્ય યુનિફોર્મ લેવા, અન્યથા કે અમુક લોકો મધ્યમ વર્ગીય હોય છે જે પહોંચી નથી શકતા, છતાં પણ એના મિત્રોના હિસાબે પોતાની ઓલી ડિવેલ્યુશન ન થાય એના હિસાબે ગમે તે ઊંચી ઉધારા કરીને પણ એને આ ફરજિયાત પુસ્તકો લેવા પડે છે. પરંતુ સ્કૂલ જ એવું કેમ નથી શીખવાડતી કે ભાઈ તમારી પોઝિશન હોય તો જ આ વિશેષમાં લેજો, બાકી આની કોઈ જરૂરિયાત હોતી નથી. બરાબર, અમે લોકો અમારી રીતના તમને ભણાવવાનો છે એટલું તો ભણાવશું જ. આ તો વધારાનું છે. જો તમારી આવક સ્ત્રોત સારો હોય ફાધર મધરનો તો જ આ લેજો, બાકી નોર્મલી જે વસ્તુ સરકાર પ્રોવાઈડ કરે છે પુસ્તક વધી નહીં 500 રૂપિયાના પુસ્તક આવી જાય છે. પરંતુ અત્યારે જે આ નવનીત અને ગાલા બંને જે પુસ્તકો આપે છે એ પુસ્તકો સેમેસ્ટર વાઇઝ પણ હોય છે, અલગ અલગ, ચાહે તમે 6થા ધોરણ લ્યો, 7મું ધોરણ લ્યો, 8મું ધોરણ લ્યો, બરાબર, એ મુજબના આપતા હોય છે કે 6 મહિના પૂરતા આ અને 6 મહિના પૂરતા આ. ડબલ પુસ્તકો લેવાના, ડબલ લખો ના લખો એ તો પછીની વાત છે, એ તો પસ્તીનો જ ભાગ છે. પરંતુ આ વસ્તુ એવું છે કે પૈસા વાલી પાસે ન હોવા છતાં પણ ક્યાંકથી ઊંચી ઉધારાના કરી અને આ વસ્તુ પ્રોવાઈડ કરવી પડે. મહત્વની વાત એ છે સ્કૂલના માલિકોએ વિચારવું જોઈએ કે ખોટું બર્ડન ન નખાય અને સરકારનો પરિપત્ર છે કે નોર્મલ ચોપડાથી ભણી શકાય છે, પુસ્તકો દ્વારા ભણી શકાય છે. તો પણ અમે લોકો ભણ્યા જ છીએ ને, આપણે બધા બધા જ ભણ્યા છીએ, સરકારી પુસ્તકોથી જ ભણ્યા છે, એ સરકારી સ્કૂલમાં ભણ્યા છીએ અને સારી કન્ડિશનમાં ભણ્યા છીએ. એવું નથી આજ અમે તો આપણે ભણ્યા એના કરતા તો સરકારી સ્કૂલ બહુ સારામાં સારી કન્ડિશનોમાં છે. પરંતુ આ ખાસ જોઈએ આપણે તો આ વસ્તુ હોવી જ ન જોઈએ. જે છે એ એક દુઃખદ ઘટના છે. તો આ હતા જુનાગઢના જાગૃત નાગરિકો અને તેમણે જણાવ્યું કે આ જે છે એમની સામે પગલાં લેવા જોઈએ. આવા ખાનગી પ્રકાશનોના પુસ્તકો પર પ્રતિબંધ સરકારે મૂકવો જોઈએ, જેથી કરીને જે આવા પુસ્તકો જે છે મોંઘા લોકોને ખૂબ જ નુકસાનકારક છે ન થઈ શકે. એટલે ફરીથી હું આપને કહું છું કે જો આપને આવા કોઈ સ્કૂલ સંચાલકો આપના બાળકોને જો કોઈ આવું દબાણ કરતું હોય કે આવા પુસ્તકો લેવા માટે, આવા યુનિફોર્મ લેવા માટે, આવા શૂઝ લેવા માટે કે અન્ય કોઈ પણ વસ્તુ લેવા માટે કોઈ દબાણ કરતું હોય તો અમને ચોક્કસ મળો. અમે આપના અવાજને ઉપર સુધી પહોંચાડશું અને આ જે સ્કૂલ સંચાલકો છે તેમને પણ પાઠ ભણાવવાની અમે કોશિશ કરશું. આ જ પ્રકારના ન્યૂઝ અને આ જ પ્રકારની જે સ્ટોરી જોવી હોય તો અમારી ચેનલ છે એને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.